મમ્મી, પપ્પા. અરે પૂજા, શું કરે છે તું? જલ્દી આવ અહીંયા. હા જો, તમારા લોકો માટે આજે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવ્યો છું. ઓહો, શું વાત છે? આજે આટલા બધા ખુશ થઈ ગયા છો અને અમારા માટે ગિફ્ટ પણ લાવ્યા છો. અરે લોટરી લાગી છે? અરે લોટરીની વાત જ ના કર. મોટામાં મોટી લોટરી લાગી ગઈ છે. હા જો, તારા માટે તારા મનગમતા આ કલરનો ડ્રેસ. વાવ, કેવો લાગ્યો? મસ્ત. ભાઈ હવે હા, મમ્મી પપ્પા એક તારા પપ્પા તો બહાર ગયા છે, પણ તું આમ અચાનક રાડો નાખીને કેમ બધાને બોલાવે છે? શું થયું છે? મમ્મી, હા, ઘરના બધા લોકો માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવ્યો છું. હા જુઓ, તમારા માટે સાડી. અરે વાહ, સાડી તો મસ્ત છે. મમ્મી, પપ્પા ક્યાં છે? તારા પપ્પા તો બહાર ગયા છે. બેટા, આની પહેલા પણ તું અમારી માટે ઘણી બધી વસ્તુઓ લઈ આવ્યો છે. મારી માટે નેકલેસ, આની માટે સોનાનો ચેન, તારા પપ્પા માટે સોનાની લકી. તો એવો તો તું કેવો બિઝનેસ કરે છે જે અમારાથી છુપાવે છે? જરા કહીશ મને? હા બોબી, મમ્મીની વાત ખરી છે. તમે હજી સુધી અમને નથી કહ્યું કે તમે શું બિઝનેસ કરો છો. કમસે કમ ઘરે તો વાત કરો. અરે તમે લોકો ખોટી ચિંતા કરી રહ્યા છો. એવું કંઈ જ નથી. આમ પણ હું મારા પાર્ટનર સાથે મળીને ઓનલાઈન બિઝનેસ ચલાવી રહ્યો છું. હવે તમે છતાં પણ મારા ઉપર શક કરો છો. મમ્મી, તમે તો મારા ઉપર થોડો ઘણો વિશ્વાસ કરો. બેટા, દરેક માને પોતાના સંતાનો ઉપર વિશ્વાસ જ હોય છે, પણ ક્યારેક સમય એવો હોય તો બાળકોનો પગ લસરી જતો હોય છે. તને ખબર છે ને કે તારા પપ્પાએ આજ દિન સુધી ઇન્સ્પેક્ટરની ફરજ બહુ સારી રીતે નિભાવી છે. ક્યારેય કોઈ દિવસ ટેબલ નીચેનો વ્યવહાર નથી કર્યો કે નથી કોઈને ખોટી રીતે હેરાન કરીને કોઈની પાસેથી રૂપિયા પડાવ્યા. એટલે તારા પપ્પાની વર્દી ઉપર કોઈ કાળો દાગ લાગશે ને, એ હું આજેય સહન નહીં કરું અને કાલેય સહન નહીં કરું. તારા પપ્પાને એક ઈમાનદાર પોલીસ ઓફિસર તરીકે દુનિયા ઓળખતી હતી, ઓળખે છે અને ઓળખતી રહેશે. અરે આ બધી વાતમાં એ તો ભૂલાઈ ગયું. તને ખબર છે ને કે તારા પપ્પાનો રિટાયરમેન્ટનો આજ છેલ્લો દિવસ છે? હા મમ્મી, મારા માટે એટલે જ તો આજનો દિવસ એ સૌથી વધારે ખુશીનો દિવસ છે કે આજના દિવસે પપ્પા રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. અને હા, હવેથી આ ઘરની બધી જ જવાબદારીઓ મારા ખંભા ઉપર આવવાની છે. અને મને એ પણ ખબર છે કે તારા ઉપર આવેલી જવાબદારી તું ખૂબ સારી રીતે નિભાવીશ, કારણ કે તારા પપ્પાએ અને મેં તારો ઉછેર જ એવી રીતે કર્યો છે. હા મમ્મી, તમારા અને પપ્પાના આપેલા સંસ્કાર અને આશીર્વાદ હંમેશા મારી સાથે હશે. અને એટલે જ હા, હું દુનિયાના કોઈ પણ ખૂણે ક્યારેય પાછો નહીં પડું. મને ભરોસો છે તમારા ઉપર. જય હિન્દ સર. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. ઇન્સ્પેક્ટર જાદવ, હમણાં પોલીસ સ્ટેશનમાં કોણ આવ્યું હતું કે તમે મને અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? સર, આજે તમારો રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ છે હા. અને આજે જ આપણા હાથમાં એક કેસ આવ્યો છે.
કેસ આવ્યો છે? પણ કોનો કેસ આવ્યો છે? સર, આજે 4-5 માણસો ટોળું આવ્યું હતું બબ્બરની ફરિયાદ લઈને. શું વાત કરો છો? આ 4-5 માણસનું ટોળું બબ્બરની ફરિયાદ લઈને આવ્યું હતું? આ બબ્બરે વળી પાછો શું કાંડ કર્યો? નવો કાંડ કંઈ નથી સર, એનો એ જ ડ્રગ્સની હેરાફેરી. અને જેટલા પણ લોકો ફરિયાદ કરવા આવ્યા હતા ને એ બધા જ સિનિયર સિટીઝન હતા. અને એ લોકોની એક જ ફરિયાદ હતી કે એમના છોકરાઓ ડ્રગ્સ અને ચરસના રવાડે ચડી ગયા છે. અને એ લોકોની એ જ ફરિયાદ હતી કે પોલીસ ડ્રગ્સ માફિયાને જેલમાં કેમ નથી નાખતી. બબ્બર 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 નાકે દમ લાવી દીધો છે સાલાએ. આપણું જીવું હરામ કરી નાખ્યું છે એને. તમારી વાત એકદમ સાચી છે સર. જુઓ, આજના પેપર જુઓ. તમામ પેપરમાં ડ્રગ્સના ખિલાફ સ્ટોરી છપાયેલી છે. અને શહેરના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. અને ડ્રગ્સની તસ્કરી આપણા શહેરમાં કેટલી વધી ગઈ છે અને પબ્લિકનો રોષ આપણા પ્રત્યે કેટલો વધતો જાય છે સર. જુઓ તો ખરા તમે. અને સર, મોટી વાત તો એ છે કે આપણે છેલ્લા 2 વર્ષથી આ બબ્બરને પકડવા મહેનત કરીએ છીએ પણ સાલો હાથમાં નથી આવતો. અને મોટી વાત તો એ છે કે આ બબ્બર છે કોણ એ તો આપણે જાણતા નથી. સર, આખા શહેરની પોલીસ મળીને કોશિશ કરીએ ને તો આ બબ્બરને આપણે પકડી શકીએ એમ નથી. કારણ કે એ બહુ સાતીર માણસ છે, બહુ ચાલાક માણસ છે. જો એને પકડવો હોય ને એક રસ્તો છે. એક જ રસ્તો છે? બોલો ને જાદવ, કયો રસ્તો છે? સર, જેમ કાંટાને કાઢવો હોય ને તો કાંટાનો ઉપયોગ કરવો પડે, તેમ જો ગુંડાને પકડવો હોય ને તો ગુંડાને હથિયાર બનાવવો પડે. પણ સર, તમે શું બોલો છો? ભાઈ સમજાય એવું બોલો ને, ભાઈ સમજણ ન પડી. સર, બબ્બર બહુ સાતીર દિમાગનો માણસ છે. જો એને પકડવો હોય ને તો એની પાછળ સાતીર માણસને જ કામે લગાડવો પડે. અને આપણા શહેરમાં એક જ એવો વ્યક્તિ છે, ચોર લૂંટારો કારુ વિરમગામી. આ તમારી ચા. અને કેમ આમ ઉદાસ બેઠા છો? આજે તો તમારા રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ છે. તમારે તો ખુશ થવું જોઈએ ને. એની જગ્યાએ આમ ઉદાસ થઈને બેઠા છો. અરુણા, જ્યારે હું ફરજ પર હતો ને ત્યારે એક કેસ માટે હું ફૂલ તૈયારીમાં હતો. પણ એ કેસ ત્યારે બંધ થઈ ગયો હતો. પણ આજે સંજોગો એવા છે કે જ્યારે મારું રિટાયરમેન્ટ થઈ ગયું ત્યારે આજે જ પોલીસ સ્ટેશનમાં એ કેસ પાછો ઓપન થયો છે. આજે એ વાતની હું ચિંતા કરું છું. મને લાગે છે કે આ કેસ ખૂબ જ અટપટો લાગે છે, તો જ તમે આટલા ચિંતામાં હોય. બાકી અત્યાર સુધી ક્યારેય મેં તમને આટલી ચિંતામાં જોયા નથી. હા પપ્પા, મમ્મીની વાત બરાબર છે. હા જુઓ ને, છેલ્લા ઘણા સમયથી તમે ઘરે પણ બહુ મોડા આવો છો અને હંમેશા ચિંતામાં જ હોવ છો. શું કામ પપ્પા? હવે તો તમે તમારી જવાબદારીઓમાંથી મુક્ત પણ થઈ ગયા છો, તો પછી હવે શું કામ ને બીજા બધા કેસની ચિંતા કરવાની? આ નવા ઓફિસર આવ્યા જ છે ને, નવા ઓફિસરને કેસ સોંપી દો ને. હા, બોબીની વાત એકદમ સાચી છે. અત્યાર સુધી કોઈ પણ કેસ એવો નથી કે જે તમારાથી સોલ્વ ન થયો હોય. અને હવે આમ પણ તમે રિટાયર્ડ થઈ ગયા છો તો ઘરે પણ પોલીસ સ્ટેશનનું આટલું બધું ટેન્શન લેવું એ સારી વાત તો નથી જ. અને અત્યારે જે તમારી સાથે છે જાદવ સાહેબ, એ પણ જાબાજ ઇન્સ્પેક્ટર છે અને એનું નામ પણ ક્યારેય કોઈ રિશ્વતમાં નથી આવ્યું. તો એક કામ કરો ને, આ કેસ એમને જ સોંપી દો, એટલે કેસ પણ સોલ્વ થઈ જશે અને ગુનેગાર પણ બહુ જલ્દી પકડાઈ જશે. હા, મમ્મીની વાત એકદમ સાચી છે. સાંભળ્યું છે કે ઇન્સ્પેક્ટર જાદવ બહુ જાબાજ અને ઈમાનદાર પોલીસ ઓફિસર છે. તો પછી પપ્પા, આ કેસ તો એ ચપટી વગાડતા સોલ્વ કરી નાખશે. એમને જ સોંપી દો ને. તારી વાત ખરી છે બેટા. આ ઇન્સ્પેક્ટર જાદવને મેં આપણા ઘરે બોલાવ્યા જ છે અને કદાચ એ હમણાં આવતા જ હશે. સર, હું આવી જ ગયો છું. તમે યાદ કર્યા અને હું અહીં આવું મને.
સાચી વાત છે સર તમારી. આ શહેરમાં ડ્રગ્સ અને ચરસની તસ્કરી ખૂબ વધી ગઈ છે. પણ આ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ ગુજરાતમાં ને આપણા શહેરમાં ક્યાંથી આવે છે ને એ સાલું પકડાતું નથી. આ બધી જ વાતો ઊભા ઊભા કરશો. શાંતિથી બેસો, હું ચા પાણીની વ્યવસ્થા કરું. અરે ઇન્સ્પેક્ટર સાહેબ ઊભા છો કેમ? બેસો ને, બેસીને વાત કરો ને. ના સર, અત્યારે ચા પાણી કે બેસવાનો સમય નથી. મને એવી ખબર પડી છે કે આ શહેરમાં બાબુ બબ્બર નામનો શખ્સ છે જે આ તસ્કરી કરે છે, પણ સાલો પકડાતો નથી. સાલો એકવાર મારા હાથમાં આવી જાય ને અને એટલો બધો મારીશ કે 7 જન્મ સુધી એ તસ્કરી કરવાનું ભૂલી જાય. પણ અંકલ, આ તમારી અને પપ્પાની વાત સાંભળતા મને નથી લાગતું કે આ શું બાબુ બબ્બર જ ને એ બહુ જલ્દીથી તમારા હાથમાં આવી જાય. મેં લોકો પાસેથી પણ સાંભળ્યું છે આ બહુ શાતિર મગજનો વ્યક્તિ લાગે છે. એટલે બેટા તું કેમ કહેવા માંગે છે કે અમે એને નહીં પકડી શકીએ? જુઓ અંકલ, મારા કહેવાનો મતલબ એમ નથી, પણ વાત ઉપરથી તો એવું જ લાગે છે. જો બેટા, એ દુનિયાના કોઈ પણ ખૂણે હશે ને તો અમે એને પકડી લાવશું. કાનૂનના હાથ બહુ લાંબા છે. બેટા તું ચિંતા નહીં કર. મને મારી ટીમ ઉપર અને એમાં પણ આ જાદવ પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ બાબુ ઉપર ગમે ત્યાં છે ને એને પકડી પાડશે. આમ તો એ પકડાઈ જાય એમાં જ તે સૌનું ભલું છે. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન અંકલ, અને ઓલ ધ બેસ્ટ આ માફિયાને પકડવા માટે. ઠીક છે સર, હું રજા લઉં છું. જો કંઈ જરૂર પડશે ને તો હું તમને બોલાવીશ, તો તમે આવજો. શ્યોર. જઈએ. અરે પૂજા, શું કરે છે તું? હજી પણ કામ પત્યું નથી અને તૈયાર કેમ નથી થઈ હજી? અને આજે આખો દિવસ આમ જ રહ્યું છે. આ મમ્મી પપ્પા ક્યાંય દેખાતા કેમ નથી? હું તો ક્યારની તૈયાર જ છું. અને મમ્મી પપ્પા મંદિરે ગયા છે. પપ્પા આજે રિટાયર્ડ થયા ને એટલે. પણ આપણે જવું છે ક્યાં એ કહેશો મને? અરે પણ પૂજા ડાર્લિંગ, આજે છે ને હું બહુ જ ખુશ છું. હા જો ને, પપ્પા આજે રિટાયર થયા છે એટલે આજે પપ્પા અને મમ્મી માટે પણ સરપ્રાઈઝ પાર્ટી રાખી છે, તો હોટલમાં જઈએ છીએ. વાહ, હા, જે હોટલમાં લઈ જાઓ છો એ પણ સરપ્રાઈઝ પાર્ટી? ઠીક છે, એટલે તમે આ પાર્ટી પપ્પા માટે આપો છો એમ ને? યસ, ઓફ કોર્સ. પૂજા, જરૂરી કોલ છે, આવું હમણાં. હા બોલ નિતેશ. અરે પણ પૂજા હવે છોડ ને આ બધું બાબા. તૈયાર થાને, જલ્દી જવું નથી. છોડ બધું. બોબી, હું તમને એક વાત પૂછું? હા પૂછ ને. તમારા ફોનમાં ઘણીવાર કોલ આવે છે, એવી રીતે શું વાત છે જે તમે અમારી સામે વાત નથી કરી શકતા? તમારે બહાર જઈને વાત કરવી પડે છે. અરે પણ તમે લોકો તો જાણો છો ને કે મેં હમણાં નવો બિઝનેસ શરૂ કર્યો છે, તો ક્લાયન્ટોના ફોન આવતા હોય. હવે ક્લાયન્ટોની સાથે વાતચીત અને પણ તમારી વચ્ચે કરવી યોગ્ય નથી ને, એટલે બહાર જતો રહું છું. બાકી બીજું કંઈ નથી. ચાલ હવે આ બધી વાત છોડ અને જલ્દી તૈયાર થાને, જવું છે હમણાં. મમ્મી પપ્પા પણ આવતા જશે. હવે જા, બેસો તમે. હા બેસો. નમસ્કાર સર. આવ કાઢ, બેસ. મને શા માટે બોલાવ્યો સર? લાગે છે કે આ શહેરમાં કોઈ મોટી ચોરી થઈ છે, તો જ તમે મને બોલાવો.
નહીં કાળું, નથી કોઈ તને અહીંયા ચોરીના આરોપમાં બોલાવ્યો કે નથી કોઈ પૂછપરછ કરવા બોલાવ્યો, પણ તારું એક કામ પડ્યું છે ને એટલે તને અહીંયા બોલાવ્યો છે. મારું કામ પડ્યું છે? અરે વાહ, હા તો નવીન વાત કહેવાય. હા, દારૂને દેતવાની જરૂર પડે એ મારા મતે નવાઈની વાત કહેવાય. હા સાહેબ, બોલો ને, મારું એવું શું કામ પડ્યું? કાળુ, તને તો ખબર જ હશે કે આ શહેરમાં ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ છે અને યુવાનો નશાની લટે ચડી ગયા છે. આખા શહેરમાં હોબાળો મચી ગયો છે અને પોલીસ પણ આંગળી ચીધાઈ રહી છે. અરે સાહેબ, આ બધી તો મને ખબર છે, પણ આ બધું તમે મને શા માટે કહી રહ્યા છો? મને એ વાત ના સમજાણી. કાળુ, આ શહેરમાં બાબુ બપર નામનો શખ્સ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે, પણ એ ક્યાં રહે છે, ક્યાંથી આ કામ કરે છે ને એ ખબર નથી પડતી. એટલે તારી મદદની જરૂર છે અને એટલા માટે અમે તને અહીંયા બોલાવ્યો છે. લ્યો બોલો સાહેબ. હા તો નવાઈની વાત કહેવાય. હા, તમારા જેવા જાબાજ અધિકારી મારા જેવા ચોરની મદદ માંગી રહ્યા છે. હા તો મારા માટે બહુ નવું છે સાહેબ, પણ હું આમાં તમારી શું મદદ કરી શકું? જો કાળુ, ઝેરનું મારણ ઝેર છે, ગુંડાનું મારણ ગુંડો છે. તું બહુ સાતીર અને દિમાગી માણસ છે, એટલે 2 નંબરની માણસની દુખતી નસ ક્યાં પકડવી એ તું બહુ સારી રીતે જાણે છે. કાળુ, તું બાબુ બબ્બરને પકડવામાં મદદ કરીશ તો હું તને 1 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. સાહેબ, ઇનામની તો કોઈ લાલચ નથી, પણ આજે કાનૂને પહેલી વાર કોઈ ચોર પાસે મદદ માંગી છે તો હા કામ હું જરૂરથી કરીશ. પણ સાહેબ, તમે ઉતાવળ ના કરતા. આના માટે તમારે મને થોડો સમય આપવો પડશે, બાકી તમારું કામ થઈ જશે એની હું ગેરંટી આપું છું. તારી વાત તો બરોબર છે કાળું, પણ અમારે છે ને ઉપરથી મોટા સાહેબનું બહુ દબાણ છે, એટલે આ કામ કરવામાં છે ને બહુ મોડું ન કરતો. સમજી ગયો ને? ઠીક છે સાહેબ, સારું ચાલો ત્યારે હું રજા લઉં. નમસ્કાર. બેટા, મમ્મી તમે શું વાત છે? કેમ આમ ચિંતામાં છે? કઈ નહીં, હું એમ વિચારતી હતી કે મારા લગ્ન થયા એના 6 થી 7 મહિના જેવું તો થઈ ગયું છે, પણ મને હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે આ બોબી બિઝનેસ શું કરે છે. અને તમને તો ખબર જ છે, ઘરમાં અઢળક રૂપિયા પણ લાવે છે. બેટા, બોબી અમુક સમયે એના મિત્રની અવળી સંગતે ચડી ગયો હતો અને તારા પપ્પાને જેવી જાણ થઈ એટલે તને તો ખબર છે ને કે એણે બોબીને સમજાવીને એનાથી દૂર કરી દીધો. અને બોબી હમણાં તો કીધું કે એ ઓનલાઈન બિઝનેસ કરે છે, અને આમ પણ અત્યારે ઓનલાઈન બિઝનેસમાં ખૂબ જ સારું છે, એટલે અઢળક રૂપિયો લાવે છે. હા મમ્મી, એ વાત તો સારી છે કે ઓનલાઈન બિઝનેસ કરે છે, પણ મને એના બિઝનેસ પર શંકા જાય છે. બોબીને જ્યારે પણ ફોન આવે છે કામના, ત્યારે વાત કરવા માટે બહાર જતા રહે છે. હા બેટા, તું જે વાત કરે છે એ પ્રમાણે ઘણી વખત મેં અને તારા પપ્પાએ પણ એને સાથે બેઠા હોય ત્યારે ફોન આવતા દૂર જઈને વાત કરતા જોયો છે. ઘણી વખત મને પણ તારી જેવા વિચાર આવે છે, શંકા થાય છે. તું કહેશે એ પ્રમાણે આપણે તપાસ તો કરાવવી જોઈએ. મમ્મીની વાત એકદમ સાચી છે. આખરે મમ્મી પણ પોલીસ ઇન્સ્પેક્ટરના પત્ની તો છે ને, એટલે એક ઇન્સ્પેક્ટરની માફક પોલીસ ઇન્ક્વાયરી તો થવી જ જોઈએ. શું કહો છો મમ્મી?
હા તો શું બોલે છે એનું ભાન છે તને? હું તારી મમ્મી છું અને તું અત્યારે મને એક પોલીસવાળાની પત્ની તરીકે આની સામે પ્રેઝન્ટ કરે છે. શરમ આવે છે તને? હા, શું બોલે છે એનું ભાન છે તને? મને તો ભાન જ છે મમ્મી. અને વાત રહી શરમની, તો શરમ તો તમને આવવી જોઈએ. હા જુઓ ને, આજે તમારો દીકરો પોતાના પગ ઉપર ઊભો છે, 18 રૂપિયા કમાઈને ઘરમાં લાવે છે, અને છતાં પણ તમને પસંદ નથી. પસંદ ના હોવાનું પણ એક કારણ છે, કારણ કે તમને છે ને તમારા દીકરા ઉપર જરાય વિશ્વાસ નથી. બોબી, હા કેવી વાત કરો છો તમે? હે પણ મમ્મીની સામે. મમ્મીએ જે કહ્યું એમની વાત સાચી જ છે ને. તમારે ગમે ત્યારે કોલ આવે ત્યારે વાત કરવા માટે તમે બહાર જતા રહ્યો છો. કેમ? જો આ બધા સવાલ પૂછવાની કોઈ જરૂર નથી. એ બધું જે હોય તે તું વચ્ચે દોઢ ડાપણ ના કર. ઠીક છે, ગુસ્સો નહીં કર. આ તો ખાલી એવું લાગ્યું એટલે પૂછ્યું, એવું નહીં જ હોય. તું શું કામ ગુસ્સો કરે છે? અને મને ખબર છે કે આ ગુસ્સો શું કામ આવ્યો છે. ચા પીવાનો સમય થઈ ગયો છે અને હજી તમારા પત્નીએ ચા નથી પીવડાવી, એનો ગુસ્સો છે ને. મળી જશે ચા. હા, સોફા ઉપર બેસો એટલે ચા આવે. હા, પણ મમ્મી, હું તો ઇન્સ્પેક્ટરની પત્ની છું ને, એટલે મમ્મી કહીને નહીં બોલાવતો. છતાં પણ એક સવાલ છે. હમ આ તમને મારા ઉપર જરાય વિશ્વાસ નથી. અરે ખેવી ગાંડા જેવી વાત કરે છે. એવું કંઈ જ નથી. તું મારો એકનો એક અને લાડકો દીકરો છે અને તારી ઉપર એટલો વિશ્વાસ છે ને કે વાત જ ન પૂછ. હવે આ કાલુડા વેડા કરવાનું ને માખણ ચોપડવાનું બંધ કર. હા, ઇન્સ્પેક્ટરની પત્ની કહ્યું છે ને, નથી બોલતી તારી સાથે. જા, મમ્મી, મજાકમાં કહેવાય ગયું. કાન પકડ. સોરી. અને આમ પણ તમારો જે મારી ઉપરનો વિશ્વાસ છે ને, એ વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું. એવું કોઈ કામ જ નહીં કરું કે જેનાથી તમારે લોકોએ નીચા જોયું થાય. ઠીક છે, હા કાલી ઘેલી વાતો બંધ કર અને ચા બને છે. જા. હા, બહાર વેઇટ કરું છું. બોલ કાળુ, કેમ બોલાવ્યો મને? કોઈ દુકાન તોડવાની છે? દુકાન તો નથી તોડવાની, પણ એક સસ્પેન્સ તોડવાનું છે. ને તું કહેવા શું માંગે છે? હું એ કહેવા માંગુ છું કે આ આખા શહેરમાં ડ્રગ્સની હેરાફેરી તું જ કરે છે. પણ હા, ડ્રગ્સનો માલ તું કોની પાસેથી લાવે છે એ મારે જાણવું હતું. સોરી ભાઈ, આપણા ધંધાનો અમુક નિયમ છે જે બંધ કવર ખોલાતું નથી. આપણા ધંધામાં કોણ શું કરે છે, કોણ મુખ્ય સૂત્રધાર છે, એ બધી પડદા પાછળની વાત છે. અરે યાર, આપણે બધા એક જ લાઈનના માણસો છીએ. હે, તું મને કહેવામાં શું વાંધો? અરે તું ચિંતા નહીં કર ને, હું થોડો કોઈને વાત કરવાનો છું. હા બોસ, આપણા ધંધામાં ડાબો હાથ કામ કરતો હોય ને તો જમણા હાથને ખબર ના પડવા દેવાની હોય, એવો નિયમ છે. અરે નિયમ વાળી, તું મને છે ને નિયમ નહીં શીખવાડ. હા, ધંધામાં તારા કરતાં હું સિનિયર છું. હે, એટલે છાનો માનો નામ આપને કે આ બધું કોણ કરે છે. અરે પણ તારે આ બધું જાણીને શું કામ છે? અરે તું મારી યારે લમણા જીક ના કરને, નહીતર ઊંધાતની એક પડી જશે ને તો જડબું ફરી જશે. છાનો મને એનું નામ આપે છે કે? બતાવું છું. પણ એક વાત યાદ રાખજે, આમાંથી કોઈના નામ લીક ના થવા પડે. અરે ભાઈ, કોઈના નામ લીક નહીં કરું. બોલને જલ્દી તું. નામ રેવા દે, હું તને ફોટો બતાવું. આ જ મુખ્ય સૂત્રધાર છે. તું સાચું જ કહી રહ્યો છે. હા, માણસ જ ડ્રગ્સની તસ્કરી કરે છે. આ જ મેન સૂત્રધાર છે. હા ભાઈ, આ જ મેન સૂત્રધાર છે. અચ્છા, તો એવું છે એમ ને? આ જ છે ડ્રગ્સનો મેન સૂત્રધાર.